ઘાસચારા મુદ્દે મુન્દ્રા તાલુકા મુખ્ય સમિતિની રૂપરેખા તૈયાર. વરસાદ ખેંચાવાને કારણે મુન્દ્રા તાલુકામાં સર્જાયેલી ગાયોના ઘાસચારાની અછતના પ્રશ્નના ઉકેલ માટે મુન્દ્રા તાલુકા વ્યાવસાયિક એસોસિએશન અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી સંયુક્ત બેઠકમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉદ્યોગો પાસે ગૌસેવાના ભાગરૂપે સ્વૈચ્છિક ધોરણે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્વીકારવા તેમજ આગામી સમયની રણનીતિ ઘડવા માટે તાલુકા મુખ્ય સમિતિ રચવાના પ્રાથમિક સૂચનોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સંપૂર્ણપણે બિનરાજકીય ધોરણે કાર્યરત રહેવાની ભાવના સાથે આ મુખ્ય સમિતિનું પ્રાથમિક માળખું પણ નક્કી કરવામાં આવ્યું છે. સમિતિમાં દરેક રાજકીય પક્ષના તાલુકા અને શહેર પ્રમુખશ્રીઓને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાશ્રીને પણ સમિતિમાં સામેલ કરવામાં આવશે. જિલ્લા સ્તરે મુન્દ્રા તાલુકાના તમામ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ સક્રિય સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સમાજોના અગ્રણી સામાજિક આગેવાનોને પણ મુખ્ય સમિતિમાં સ્થાન આપવામાં આવશે, જેથી સમાજના તમામ વર્ગોનું વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મુખ્ય સમિતિની રચના બાદ આગામી દિવસોમાં જિલ્લા પંચાયત સીટ વાઇઝ, તાલુકા પંચાયત સીટ વાઇઝ તેમજ ગ્રામ્ય કક્ષા સુધી પેટા સમિતિઓનું પણ ગઠન કરવામાં આવશે. આ માળખા દ્વારા તાલુકાના વધુમાં વધુ આગેવાનો તથા સામાન્ય નાગરિકોને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. સમિતિ દ્વારા મુન્દ્રા તાલુકામાં કાર્યરત ઉદ્યોગોને ગામડાઓમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવશે. જો કંપનીઓ ગૌસેવાની આ સામાજિક જવાબદારી સ્વીકારશે નહીં તો ભવિષ્યમાં આ જ સંગઠન દ્વારા વ્યાપક લોક આંદોલન અને લડત ચલાવવાની પણ બેઠકમાં તૈયારી દર્શાવવામાં આવી હતી. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ બિનરાજકીય મંચ માત્ર ઘાસચારા જેવા પ્રશ્ન પૂરતો સીમિત રહેશે નહીં, પરંતુ આગામી સમયમાં મુન્દ્રા તાલુકાના સર્વાંગી વિકાસ, લોકહિતના પ્રશ્નો અને જનકલ્યાણના વિવિધ મુદ્દાઓ પર પણ સંયુક્ત રીતે કાર્ય કરશે. તમામ રાજકીય પક્ષોના આગેવાનોએ પક્ષભેદ ભૂલીને મુન્દ્રાના વિકાસ કાર્યો અને લોકપ્રશ્નોના નિરાકરણ માટે એક મંચ પર આવી સાથે મળીને કાર્ય કરવાની સહમતિ વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ મુન્દ્રા તાલુકા વ્યાવસાયિક એસોસિએશન અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ પહેલની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. આ સમગ્ર બેઠકનું સફળ આયોજન અને સંચાલન મુન્દ્રા તાલુકા વ્યાવસાયિક એસોસિએશન અને આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંકા ગાળાના આમંત્રણ છતાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌસેવા પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બદલ બંને આયોજક સંસ્થાઓએ તમામ ઉપસ્થિતોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ આ ઉમદા વિચારને બિરદાવી પરસ્પર ચર્ચા વિચારણા બાદ અલ્પાહાર તથા ભોજનનો લાભ લીધો હતો અને ત્યારબાદ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. મારું નામ જયવીરસિંહ બાલુભા જાડેજા છે અને મોટી ભૂજપર ગામનો વતની છું. આજ રોજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશનના બેનરના નેજા હેઠળ અહીં મુન્દ્રા તાલુકાના ગૌસેવા સમિતિના પ્રતિનિધિઓ તેમજ રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સામાજિક આગેવાનોએ અહીં હાલની જે વરસાદની પરિસ્થિતિ કચ્છમાં નિર્માણ થઈ છે અને જે સૂકા ચારા તેમજ નીલા ચારાની જે અત્યારે દરેક ગૌશાળામાં અછત વર્તાઈ રહી છે, ત્યારે દરેક પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો તેમજ ગૌસેવા સમિતિ સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ અહીં આ મિટિંગમાં હાજરી આપી અને એવું નક્કી કરેલું છે કે અત્યારના આપણા મુન્દ્રા તાલુકામાં 100થી વધારે યુનિટો કંપનીઓના આવેલા છે અને જે કંપનીઓ CSR ફંડ હેઠળ આ પરિસ્થિતિમાં આપણા કચ્છ જિલ્લામાં તેમજ મુન્દ્રા તાલુકામાં જેટલી ગૌશાળાઓ છે એમાં પૂરતી ઘાસચારાની વ્યવસ્થા કરી શકે તેવી એમની પાસે માંગણી રાખવાની છે. તેમજ મુન્દ્રા તાલુકામાં જેટલા પણ સામાજિક આગેવાનો તેમજ રાજકીય પ્રતિનિધિઓ છે એમને જોડી અને મુન્દ્રા તાલુકામાં એક સંકલન સમિતિ બનાવી, જે સંકલન સમિતિ બિનરાજકીય હોય, તેમાં તમામ જે આપણા ગામો છે તેમના સરપંચો, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ જે દરેક ગામડાઓમાં ગૌસેવા સમિતિઓ છે તેમના સભ્યો પણ આ સંકલન સમિતિમાં જોડાય અને આવનારા સમયમાં જે પણ ગામો છે તેની આજુબાજુની કંપનીઓ છે ત્યાં પોતાની રજૂઆતો મૂકે, ત્યાં પરિસ્થિતિનું વિવરણ કરી અને કંપનીઓ પાસેથી CSR ફંડ હેઠળ જે પણ ઘાસચારા માટેની વ્યવસ્થા થાય એના માટે પોઝિટિવ જે પણ પ્રક્રિયા થાય એના તરફ આગળ વધે. અને જો કોઈ પણ કંપની એની અંદર પોઝિટિવ રિપ્લાય ના આપે તો જે મુન્દ્રા તાલુકાની અંદર સંકલન સમિતિ બની હોય તે સૌ સાથે મળી અને આગામી કંપની વિરુદ્ધની અંદર કઈ રણનીતિ કરી
અને ઘાસચારા માટેની વ્યવસ્થા કરવી તે માટેની આજની મિટિંગનું આયોજન હતું. મારું નામ હરિ મવર. આજ રોજ મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન અને શ્રી આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રા તાલુકામાં આવી રહેલ આફતને તથા ગૌધનને જે પણ તકલીફો પડી રહી છે તે લગતા પ્રશ્નોના નિવારણ માટે આગામી સમયમાં ગૌને પૂરો ચારો મળી રહે જ્યાં સુધી વરસાદ નથી ત્યાં સુધી તે માટે આ આજુબાજુમાં આવેલ સીએસઆર કંપનીઓના સીએસઆર ફંડ હેઠળથી ફંડ એકત્ર કરી અને જ્યાં પણ સંકલનનો અભાવ થાય છે તે ત્રુટિ દૂર કરી અને મુન્દ્રા તાલુકાની એક સંકલન સમિતિ બનાવી જેનામાં તાલુકાથી માંડી અને ગામ સુધીની સમિતિઓને એકત્ર કરી અને આ બાબતમાં એક આપણી જે નૈતિક ફરજ છે એ ફરજ બાજુ આગળ વધવા માટેની આજે ખાલી એક મિટિંગ બોલાવેલ હતી અને મિટિંગમાં બોડી સંખ્યામાંથી જે પ્રતિસાદો આવ્યા છે જે સૂચનો આવ્યા છે એ સૂચનોને આધારે 2 દિવસમાં સમિતિ બનાવી અને આ કામગીરીને આગળ ધપાવશું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.